નમસ્કાર મિત્રો, નોલેજ ફંડામાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 11 સામાન્ય પ્રવાહ એટલે કે કોમર્સ એની અંદર એકમ કસોટી 2 જેની અંદર વિષય છે મિત્રો અર્થશાસ્ત્ર. 25 માર્ક્સનું પેપર છે, સમય 1 કલાક છે. સંપૂર્ણ પેપર સોલ્યુશન વિશે માહિતી મેળવવાના છીએ. તો મિત્રો, વિડીયોની શરૂઆત કરતા પહેલાં જો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા બે લાઇકન ઉપર પણ ક્લિક કરી દેજો, જેને કારણે આ ચેનલમાં જે પણ વિડીયો અપલોડ થાય તેની માહિતી તમને સૌથી પહેલાં અને સૌથી ઝડપથી મળતી રહે. તો મિત્રો, શરૂ કરીએ આજનો વિડીયો. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો વિભાગ એની અંદર તો કે કયા અર્થશાસ્ત્રીને અર્થશાસ્ત્રનો વૈજ્ઞાનિક ઢબે સ્વતંત્રપણે અભ્યાસ શરૂ કરવાનું બહુમાન મળ્યું છે? એનો જવાબ આવશે મિત્રો ઓપ્શન નંબર ડી, એડમ સ્મિથ. ઓકે, ત્યાર પછી 2 નંબરની વાત કરીએ. તમામ કુદરતી સંપત્તિ એટલે શું? તો જવાબ શું આવશે? એમાં 4 અલગ અલગ છે અને કહેવાય જમીન. બરાબર. 3 નંબરની અંદર સંપત્તિ નીચે આપેલા વિકલ્પમાંથી કયું લક્ષણ ધરાવતી નથી? તો મિત્રો જવાબ શું આવશે? ત્રીજા ઓપ્શનમાં જવાબ તમારો આવશે તેની છત હોવી જોઈએ, એનો જવાબ છે. 4 નંબરની અંદર હલકા પ્રકારની વસ્તુઓ બીજા કયા નામે ઓળખાય છે? બરાબર, અલગ અલગ 4 ઓપ્શન આપ્યા છે. તો મિત્રો જવાબ આવશે ગિફન વસ્તુ. શું કહેવાય? ગિફન વસ્તુ. 5 નંબરની અંદર નીચેનામાંથી માંગને કોની સાથે સંબંધ નથી? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર સી, ગ્રાહક. બરાબર. તો પ્રશ્ન નંબર 1 હતો. આગળ વધતા પહેલાં જો તમારા આ વિડીયોની પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવી હોય તો તમે નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરીને પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરી શકો છો. મિત્રો, વિભાગ બીની વાત કરીએ, જેની અંદર તમને પ્રશ્ન નંબર 6 આપ્યો છે કે સામાન્ય રીતે આકૃતિ કે આલેખમાં સ્વતંત્ર અને પરતંત્ર ચલ રાશિને કઈ ધરી પર દર્શાવવામાં આવે છે? તો મિત્રો યાદ રાખીશું, સામાન્ય રીતે આકૃતિ કે આલેખમાં સ્વતંત્ર ચલ રાશિને ધરી એટલે કે આડી ધરી પર અને પરતંત્ર ચલ રાશિને ધરી એટલે કે ઊભી ધરી પર દર્શાવવામાં આવે છે. જોઈએ મિત્રો, પ્રિન્સિપલ ઓફ ઇકોનોમી પુસ્તક કોણે લખ્યું છે? તો જવાબ મિત્રો શું આવશે એનો? આલ્ફ્રેડ માર્શલ. શું આવશે? આલ્ફ્રેડ માર્શલ. મિત્રો, વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરો, વિડીયોને તમારા મિત્રો સુધી પહોંચાડો અને ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો. 8 નંબરનો વપરાશી વસ્તુનો અર્થ આપો. તો કે જે વસ્તુઓ સીધી જ પ્રત્યક્ષ વપરાશ દ્વારા જરૂરિયાતો સંતોષે છે તે વપરાશી વસ્તુઓ છે, જેમ કે ખોરાક, કપડાં વગેરે વપરાશી વસ્તુઓ છે. 9 નંબરનો માંગ એટલે શું? તો કે માંગ એટલે કોઈ એક ચોક્કસ સ્થળ, સમયે, ચોક્કસ કિંમતે ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી. 10 નંબર ઉપર છે માંગનું વિસ્તરણ ક્યારે શક્ય બને? તો માંગનું વિસ્તરણ અન્ય પરિબળો યથાવત રહેલા વસ્તુની કિંમતમાં ફેરફાર થતાં શક્ય બને. તો એનો જવાબ હતો. વાત કરીએ વિભાગ નંબર સી, 11 નંબરનો સવાલ. કૌટિલ્યના મતે અર્થશાસ્ત્રની વ્યાખ્યા જણાવો. તો મિત્રો, કૌટિલ્યના મતે મનુષ્યની વૃત્તિ અર્થ છે, મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે, તેથી પૃથ્વીના લાલન પાલનના ઉપયોગો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. કૌટિલ્યની માનવીની આર્થિક પ્રવૃત્તિ માટેના ચિંતનમાં માત્ર અર્થ કેન્દ્રિત ન રહેતા માનવ કલ્યાણનો પણ વિચાર છે, તેથી કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં નૈતિક આધારો પણ છે. તો આ પ્રશ્નનો જવાબ છે. બરાબર છે, પ્રત્યેકના 2 ગુણ છે. 12 નંબરનો પ્રશ્ન, શ્રમના કોઈ પણ 4 લક્ષણો જણાવો. તો મિત્રો, પહેલું લક્ષણ આવશે શ્રમ અને શ્રમિક અવિભાજ્ય છે, પહેલું લક્ષણ. બીજું તો કે શ્રમ નાશવંત છે, જેનો સંગ્રહ થઈ શકતો નથી. ત્યાર પછી ત્રીજું, સામાજિક માનસિક કારણો ગતિશીલતાને અસર કરે છે. અને પછી ચોથું, દરેક શ્રમિકની કાર્યક્ષમતા જુદી હોઈ શકે છે. તો એનો જવાબ છે. ત્યાર પછી મિત્રો વિભાગ નંબર ડીની વાત કરીએ, જે 6 ગુણનો છે. તો કે 13 નંબરનો સવાલ આપ્યો છે, આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. બરાબર. તો તમે જોઈ શકો છો મિત્રો, આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક વચ્ચેનો તફાવત, બંનેમાં તમારે 4 મુદ્દા લખવાના છે. બરાબર. આ વિડીયોને તમે પોઝ કરીને પણ મિત્રો આ જવાબ તમે લખી શકો છો. બરાબર, કે ભાઈ આર્થિક પ્રવૃત્તિની અંદર જરૂરિયાત સંતોષવા હેતુ આર્થોપાર્જન માટે થતી દરેક પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિ કહેવાય, જ્યારે થતી ન હોય દરેક પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. તમે જોઈ શકો છો. બરાબર, આ તમે વાંચી શકો છો. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, 14 નંબરનો, સંપત્તિના કોઈ પણ 3 લક્ષણો સમજાવો. તો મિત્રો, તેની અછત હોવી જોઈએ, વસ્તુમાં ઉપયોગિતાનો ગુણ હોવો, સાથે તેમાં અછતનો ગુણ પણ હોવો જોઈએ, કારણ કે અછતવાળી વસ્તુ જ વિનિમય મૂલ્ય ધરાવે છે. સર્વસુલભ વસ્તુઓ બધાને સરળતાથી મળે છે, માટે તે સંપત્તિ ગણી શકાય નહીં, કારણ કે તેના વિનિમય થતો નથી. અછતવાળી વસ્તુ જ સંપત્તિ ગણાય. બીજું કે ભૌતિક કે બાહ્ય સ્વરૂપ પણ ધરાવે છે. તો કે સંપત્તિ ભૌતિક કે બાહ્ય સ્વરૂપ ધરાવતી હોવી જોઈએ. વ્યક્તિમાં રહેલ જ્ઞાન, સમજણ, કળા કે સંપત્તિ નથી તેનો વિનિમય થઈ શકતો નથી. જે તે વ્યક્તિ સાથે જ રહે તેની આંતરિક ગુણ છે. તો એનો જવાબ છે.
ત્યાર પછી મિત્રો બીજા પણ અમુક એનો જવાબ પણ આપેલો છે, બરાબર. તમે વિડીયોને પોઝ કરીને આન્સર તમે લખી નાખજો, બરાબર. ત્યાર પછી ત્રીજો છે વિનિમય પાત્ર હોવી જોઈએ. આ પણ મિત્રો તમે લખી નાખજો, બરાબર. વિડીયોને પોઝ કરીને PDF ડાઉનલોડ કરી હોય તો નીચે તમને લિંક આપેલી છે, તો લિંક ઉપર ક્લિક કરીને તમે ત્યાંથી PDF પણ ડાઉનલોડ કરી શકો છો. ત્યાર પછી 14 નંબરનો નાશવંત વસ્તુઓ અને ટકાઉ વસ્તુઓ વિશે સમજૂતી આપો. તો મિત્રો વસ્તુના ટકાઉપણાને આધારે તેના બે પ્રકાર પાડી શકાય છે. એક આવશે ટકાઉ વસ્તુઓ અને બીજું આવશે નાશવંત વસ્તુઓ, બરાબર. એમાં કેટલીક વસ્તુઓ મિત્રો વપરાશ કરવાની સાથે અંત આવે છે, જેને નાશવંત વસ્તુઓ કહેવામાં આવે છે, જ્યારે કેટલીક વસ્તુઓ લાંબા ગાળા સુધી વપરાશ કરી શકાય છે, જેને ટકાઉ વસ્તુઓ કહેવાય છે. દાખલા તરીકે બિસ્કિટ, દૂધ, ફળો જેનો સમયગાળો ઓછો હોય છે, વપરાશમાં ન લો તો પણ તે લાંબા ગાળા સુધી ઉપયોગી રહેતી નથી, બરાબર. તમે વાંચી શકો છો. વાત કરીએ વિભાગ એની અંદર ફ્રેન્ડ્સ, માંગને અસર કરતા પરિબળો સમજાવો. તો કે મિત્રો કોઈ એક ચોક્કસ સ્થળ, સમય અને કિંમતે ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી સાથે વસ્તુનો જે જથ્થો ખરીદાય તેને ઘરનું માટેની માંગ કહેવામાં આવે છે. માંગને અસર કરતા પરિબળો તમને આપેલા છે, તો કે પહેલું છે વસ્તુની કિંમત, ત્યાર પછી વસ્તુ કિંમત સિવાયના અન્ય પરિબળો, બરાબર. જેમાં વ્યક્તિની અભિરુચિની પસંદગી, વ્યક્તિની અભિરુચિની પસંદગી એની અંદર અલગ અલગ મોજ શોખ વગેરેની વસ્તુઓ તરફેણમાં હોય, બરાબર. તો વસ્તુની માંગ વધે. આ તમે જોઈ શકો છો. વિડીયોને પોઝ કરીને મિત્રો તમે આ બધું લખી શકો છો અને વાંચી શકો છો. ત્રીજું મિત્રો છે ગ્રાહકોની આવક, એના પર પણ તે અસર કરે છે. ત્યાર પછી છે મિત્રો અન્ય સંબંધિત વસ્તુની કિંમત, બરાબર. આનો જવાબ છે તમે લખી નાખજો. પછી છે ભવિષ્યની કિંમતો અંગેની અટકળો, આ પણ એનો આન્સર આવશે. ત્યાર પછી ગ્રાહકોની સંખ્યા, બરાબર. અને એની ઉપર અસર કરતા પરિબળો છે, તો કે વસ્તીનું પ્રમાણ પણ વસ્તુને માંગને અસર કરનારું અગત્યનું પરિબળ છે. વસ્તુ વધવાથી એટલે કે વસ્તી વધવાથી બજારમાં ગ્રાહકોની સંખ્યામાં વધારો થાય, તે સહજ છે, બરાબર. એટલે ભાવ પણ વધશે. ત્યાર પછી એનો અથવામાં સવાલ છે માંગના નિયમને અનુસૂચિ અને આકૃતિની મદદથી સમજાવો. તેનો જવાબ છે, બરાબર. તમે જોઈ શકો છો મિત્રો કે જો અન્ય પરિબળો યથાવત રહે તો કોઈ ચોક્કસ સમયગાળા દરમિયાન નીચી કિંમતે ગ્રાહકો દ્વારા ખરીદવામાં આવતા વસ્તુનો જથ્થો વધુ હોય છે, બરાબર. તમે આની વિડીયોને પોઝ કરીને વાંચી લેજો અને લખી પણ લેજો, બરાબર છે. ત્યાર પછી તમને આપ્યું ચોખાની કિંમત કિલોગ્રામમાં, ચોખાની માંગ કિલોગ્રામમાં, બરાબર. ચાલો એની અંદર જોઈ લો મિત્રો, તો કે ઉપરની અનુસૂચિ આલેખ દ્વારા રજૂ કરીશું. તમે જોઈ શકો છો મિત્રો, આની અંદર ચોખાની માંગ લખીશું, એક બાજુ ચોખાની કિંમત આવશે, બરાબર. પછી તમને રકમ આપેલી છે. ચાલો તો કે ABCD વિડીયોને પોઝ કરીને તમે મિત્રો લખી નાખજો, બરાબર. અને વિડીયો પસંદ આવતો હોય તો તમારા મિત્રો સુધી અવશ્ય વિડીયોને શેર કરો, બરાબર. તો બસ મિત્રો આ હતું ધોરણ 11નું પેપરનું એકમ કસોટીનું સંપૂર્ણ પેપર સોલ્યુશન. જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને શેર કરો, વિડીયોને લાઇક કરો, ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો મળીશું નવા વિડીયોમાં, નવા પેપરના સોલ્યુશનમાં. ત્યાં સુધી બધાને ગુડ બાય, થેન્ક યુ.